શ્રાવણ માસના પ્રારંભના એક દિવસ અગાઉ આવતી અમાસને આદિવાસી સમાજના લોકો દિવાસા તરીકે મનાવે છે અને આ દિવસે દરેક ઘરે એક ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળે છે। બજારમાં પણ ખૂબ ચહલ પહલ જોવા મળે છે। એમાં પણ સૌથી વધુ આકર્ષણ ધરાવતું હોય તો માત્ર ને માત્ર વલસાડ જિલ્લાના ધરમપુર બજારમાં રમવામાં આવતી ટપ્પા દાવની રમત છે। ધરમપુરના બજાર ફળિયા, સમડી ચોક તેમજ ઝાંપા બજાર વિસ્તારમાં લોકો નારિયેળ ખરીદીને આ રમતનો આનંદ લેતા હોય છે। એક વ્યક્તિ શ્રીફળ હાથમાં પકડે છે અને સામેનો વ્યક્તિ પણ પોતાના હાથમાં રહેલા શ્રીફળ વડે શ્રીફળ પર ઘા કરે છે। જેનું નારિયેળ ફૂટી જાય છે એ ઘા કરનાર વ્યક્તિને આપી દે છે અને જો ના તૂટે તો બીજો વ્યક્તિ નારિયેળ તોડવાનો પ્રયાસ કરે છે। આમ સામે આ નારિયેળની રમત એટલે કે ટપ્પા દાવ રમવામાં આવે છે। જો કે કેટલાક લોકોને આ રમતની મોજમાં હાથમાં ઈજાઓ પણ પહોંચે છે, પરંતુ આ રમતની મજા અનેક લોકો લેતા જોવા મળે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ધરમપુરમાં વર્ષોથી ચાલી આવતી આ રમત ચોમાસા દરમિયાન ડાંગરની રોપણી પૂર્ણ થયા બાદ આનંદ ઉત્સવની ઉજવણી તરીકે કરવામાં આવે છે। તે માટે દિવાસા પર્વ ઉજવાય છે। ધરમપુરમાં રમવામાં આવતી ટપ્પા દાવની રમત નિહાળવા અને રમવા નવસારી, વાંસદા તેમજ દમણ સહિતના અન્ય વિસ્તારોમાંથી લોકો વલસાડના ધરમપુર ખાતે આવી પહોંચે છે। આપણા સમાજમાં, આપણા વિસ્તારમાં પૂર્ણ ચોમાસાની શરૂઆત થાય છે અને એ શરૂઆત માટે ખાસ કરીને કુદરતીને પ્રકૃતિના જતન માટે, ગામના રક્ષણ માટે અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે। એના માટે ખાસ કરીને આ દિવાસાની ઉજવણી કરવામાં આવે છે। એમાં ખાસ કરીને ઉત્સવમાં નારિયેળને અર્પણ, ધરતી માતાને અર્પણ કરવામાં આવે છે, અનાજનું અર્પણ જેવું ગામડામાં ઢીંગલાને પાણીમાં વહેતા મૂકવામાં આવે છે। ટપ્પા દાવની રમત કરીએ તો આપણે નારિયેળના વિવિધ આપણા આદિવાસી સમાજ કે બીજા અન્ય સમાજ પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે, ઉત્સવ મનાવે છે અને નારિયેળને આમ પણ પવિત્ર માનવામાં આવે છે। નારિયેળને એકબીજા સાથે અથડાવીને, એકબીજાના હાથમાં અથડાવીને જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એ એમનો વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે છે।